મને અત્યંત દુઃખ છે. આને રાજકીય રીતે લેવાની જરૂર નથી. માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોઈ શકે. એક ઘટના, બે ઘટના, ત્રણ ઘટના, એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી એ વાતનું દુઃખ છે મને. નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા, ઓળખી ન શકાય એવા થઈ ગયા. કહે છે કે DNA ટેસ્ટ પરથી એ કોનો મૃતદેહ છે એ નક્કી કરવું પડશે. મોરબીનો પુલ તૂટ્યો હોય, પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય, વડોદરામાં બોટ ઊંધી વળી હોય, સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય, આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને? ભારતીય જનતા પાર્ટીની સરકારને 156 સીટો આપી, ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે. શું તમારી કોઈ જવાબદારી જ નથી? હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફટીના પૂરતા પ્રાવધાન રાખો. એક પણ માણસનો જીવ જાય ને, કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે. શા માટે આવી અનદેખી થાય છે? વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે. હું જવાબદારીપૂર્વક કહું છું, નહીં તો આવું ન થાય. કોઈ ખૂણે ખાંચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી. રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય, તંત્ર શું કરે છે? ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, બધે જ તમને લોકોએ સત્તા આપી છે. તો જાનમાલની સુરક્ષા એ તમારી જવાબદારી નથી? શું કરો છો તમે? આ હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા કે બધા જ ગેમ ઝોન બંધ કરી દો. હવે ફાયર સેફટી હશે, કાયદેસર ચાલતું હશે, એ બંધ કરશો થોડા દિવસ, પાછા હપ્તા લઈને ફરી પાછું એ જ ધંધો ચાલુ થશે. મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે એવી આશા રાખું છું.